أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد માહે મુબારક રમઝાનના અલ્લાહની મહેમાનીના અંતિમ દિવસો અને રાતો છે. 28મી શબની અંદર માહે મુબારક રમઝાનને હવે વિદાય આપવાનો વખત છે. ઇસ્લામી આદાબમાંથી છે કે કોઈ ચીજનો ઇસ્તકબાલ કરવામાં આવે અને સાથોસાથ વિદાય પણ આપવામાં આવે. આ વિદાય આપવું ઇસ્લામી આદાબમાંથી છે. ક્યારેક અમુક લોકો એમ વિચાર કરતા હોય કે આપણે રમઝાન મહિનાને વિદાય નહીં કરશું જેથી આવતો રમઝાન મહિનો જોવો નસીબ થાય, અથવા તો ઝિયારતમાં જાય તો આપણે ઝિયારતે અલવિદાય નહીં પડશું જેથી પાછું આપણને અહીંયા આવવાનું નસીબ થાય. ના, આ બેઅદબી કહેવાય. બલકે ઇસ્લામ આપણને એ શીખવે છે કે તમે કોઈ પણ ચીજને વિદાય આપો. જ્યારે ઝિયારતમાં જાઓ તો માસુમીનની રજા લઈને પછી હરમમાં દાખલ થાઓ, ઇઝને દુખુલ પડીએ ને. ઝિયારત કરો જેટલા દિવસ ત્યાં રહીએ છીએ, અને જ્યારે છેલ્લો દિવસ હોય, છેલ્લી કલાક હોય ત્યારે ઝિયારતે અલવિદાઈ પડો. અને એની અંદર જેમ તમન્ના કરવામાં આવી હોય કે ખુદાયા આ ઝિયારતને મારા માટે છેલ્લી ઝિયારત કરાર ના દે, મતલબ કે ફરી પાછું અમને અહીંયા આવવાનું નસીબ થાય. માહે મુબારક રમઝાન પણ એવી જ રીતના, એમાં પણ રમઝાન મહિનાને વિદાય આપતી વેળા આપણે આ તમન્ના કરીએ છીએ કે ખુદાયા આ વર્ષે તો તે તૌફીક આપી, આ વર્ષે અમને તારી મહેમાનીમાં બોલાવ્યા, આવતું વર્ષ પણ રમઝાન મહિનો જોવો અમોને નસીબ ફરમા. ખાસ કરીને જુમ્માના દિવસે જે અલવિદાઈ જુમ્માના રસૂલે ખુદાએ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીને જે દુઆ શીખાડી છે એમાં આ જ વાત છે કે ખુદાયા આવતું વર્ષ અમને જોવું નસીબ થાય, અને જો અમારી ઉંમર પૂરી થઈ ગઈ હોય તો અમને એવી રીતના દુનિયાથી ઉઠાવ કે તારી રહેમત અમારા ઉપર નાઝિલ થઈ હોય. ખુદા ઇન્શાઅલ્લાહ આ મહિનાને આપણા માટે ખૂબ જ મુબારક કરાર દે, આ મહિનાની ઇબાદતો દુઆઓને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે, અને આ મહિનાને આરામથી સારી રીતના દુઆઓ, આમાલ, ઇબાદતોની સાથે ઇન્શાઅલ્લાહ પૂરો કરવાની નેક તૌફીક અતા ફરમાવે. આપણે આપણા મૌઝુની અંદર દાખલ થઈએ તો કુરાન મજીદની અંદર ખુદાએ પૈગંબરોના નામ લઈ એમની દાસ્તાનો, એમની જિંદગી બધું બયાન કર્યું છે. સાથોસાથ અમુક એવી હસ્તીઓનો પણ કુરાન મજીદમાં ઉલ્લેખ આપણને મળે છે કે જેઓ પૈગંબર નથી, રસૂલ કે ઇમામ નથી, એમ છતાંય આમ ઇન્સાનો છે, પણ ખુદાએ એમનું નામ લીધું છે કુરાનમાં, અને કુરાનમાં એમનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. પોઝિટિવ શખ્સિયત અને નેગેટિવ શખ્સિયત. આપણે એનું આખું લિસ્ટ તમારી ખિદમતમાં રમઝાન મહિનાની અંદર મૌઝુની અંદર આપણે લઈ આવ્યા અને ચર્ચા કરી. કુરાની મજીદમાં એવા લોકોનું નામ કે જે નબી નથી, રસૂલ નથી, પણ ખુદાએ એમની ખૂબીઓને બયાન કરી, અથવા બહુ બુરા લોકો હોય તો ખુદાએ એમના અવગુણોને બયાન કર્યા, અને એ આપણા માટે નમૂના છે, આપણે પણ જોવાનું છે. એવી જ એક શખ્સિયત, નેગેટિવ શખ્સિયત, ગઈકાલે આપણે એની ચર્ચાને શરૂ કર્યા અને જરાક ચર્ચા લાંબી હતી તો એક જ દર્શમાં પૂરું થાય એમ નહોતું. આજે આપણે એને પૂરું કરશું, અને તે છે કારૂન. કારૂન કે જેનું નામ કુરાની મજીદમાં અનેક આયતોમાં આવ્યું છે, અને વિગતવાર ખુદાએ એનો કિસ્સો બયાન કર્યો છે. એની દાસ્તાનની અંદર ઘણી જ ઇબરત વાળી વાતો છે. કારૂન
કે જનાબે મૂસાની સામે જે 3 મોટા ચેલેન્જ હતા, 3 લોકોનો મુકાબલો કરવાનો હતો. એક તો હતો ફિરഔન, બાદશાહ, હાકિમ, પોતાને ખુદા ગણાવનાર, એનો મુકાબલો કરવાનો હતો. બીજો હતો સામરી કે જે એટલો ચાલાક, હોશિયાર, ચતુર કે જનાબે મૂસા 40 દિવસ માટે પોતાની કૌમથી દૂર થયા અને આ માણસે આખી કૌમને ગુમરાહ કરી નાખ્યા, ગુમરાહીના રસ્તે ચડાવી દીધા. અને એ જે સોનાનું ગાયનું બચ્ચું બનાવ્યું અને એની ઇબાદત તરફ બધાને લઈ જાય છે. કેટલી મહેનત પડી છે ત્યારબાદ જનાબે મૂસાને સામરીના આ બગાડા પછી. તો આ એક માણસ, આ બંનેની ચર્ચા આપણે વિગતવાર કરી લીધા કે કુરાનમાં કેવો એ લોકોનો જિક્ર છે. ત્રીજો મુકાબલો હતો કારૂનનો, આ માલદાર ઇન્સાન, આ પૈસા વાળો, એનો પણ મુકાબલો. ખરેખર દૌલતમંદ લોકો જો આડે રસ્તે હોય તો એનો મુકાબલો બહુ સખ્ત છે, બહુ મુશ્કેલ છે. એમાંથી એક છે આ કારૂન. એટલો માલદાર, એટલો પૈસા વાળો. ઈ તો ઠીક, સાથોસાથ કારૂન જે છે એ જનાબે મૂસાનો કઝિન પણ હતો. આપણે કીધા યા એના ચાચાનો દીકરો યા એના માસીનો દીકરો, કઝિન પણ હતો. જનાબે મૂસાની કૌમના અંદર જે સૌથી મજબૂત ઈમાન વાળા હતા એમાં એની ગણતરી થતી. તૌરેત કે જે જનાબે મૂસા ઉપર નાઝિલ થઈ કિતાબ, એની વધારે જાણકારી રાખનાર, તૌરેત પડવા વાળો, જેવી રીતના આપણે હોય ને કારીએ કુરઆન, કુરઆનને જાણવા વાળો, એની જેમ તૌરેતને જાણવા વાળો પણ આ હતો. ખાસ લોકોની અંદર એનો શુમાર થતો. આ છે કારૂન. કારૂનને એટલી બધી દૌલત ખુદાએ આપી હતી કે એની દૌલતના જે કંઈ પટારા કયો કે પેટીઓ કયો, બોક્સ કયો, બોઆત કયો, જેની અંદર કાર્ટૂન કયો કે જેની અંદર સોના ચાંદી રાખેલા હતા, એ ખજાનાને એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટે મોટા પહેલવાનોને રાખવા પડતા હતા અને એ લોકો પણ થાકી જતા. એટલી દૌલત હતી કારૂનની પાસે, બહુ પૈસો હતો, બહુ દૌલત હતી. અને સાથોસાથ દૌલત પ્લસ તકબ્બુર, ગુરૂર, અભિમાન, અને આ ચીજ ઇન્સાનની હલાકત માટે કાફી છે. માલ હોય અને તકબ્બુર હોય એટલે વાત પૂરી. કેટલું તકબ્બુર હતું. આજે કુરાન મજીદની આયતથી હું તમારી સામે રજૂ કરું. સૂરે કસસની 79મી આયત, સૂરા નુમેરો 28, આયત નુમેરો 79, 80, 81, 82 અને 83 સુધી. આ બધી આયતો છે કે જેની અંદર કારૂનની જિંદગીના અંત વિશે વાત થઈ છે. આજે આપણે એ બયાન કરવું છે. જો માણસ પાસે પૈસો હોય, માલ હોય, બહેતર છે કે ઇન્સાન એનાથી આખિરત કમાય. પહેલી વાત. બીજું એ કે ખુદાએ આપ્યું છે એ નેમતથી પોતે લાભ ઉઠાવે. પોતે સારું ખાય, પીએ, સારી ગાડીમાં ફરે, સારા ઘરની અંદર રહે, સારા કપડાં પહેરે. એ પોતાની પાસે હોય, પોતાના બાલ બચ્ચાઓની સહુલતોને વધારે કરે, સુખ સગવડથી લોકો આરામથી રહે. પોતાની દૌલતથી પોતાના સગાવાલાઓની મદદ કરે. વધારે હોય પોતાના ગામના ફકીરો, પોતાની કોમના લોકો, એ લોકોની મદદ કરે. આમ હોવું જોઈએ. આને કહેવાય નોર્મલ, સારી વાત. આવી દૌલત કોઈ પાસે હોય તો મુબારક થાય. પણ ક્યારેક એવું બને કે દૌલત મારી પાસે હોય, એ દૌલતને બીજાઓને હું દેખાડું, એ ગરીબ લોકો જેની પાસે એ નેમતો નથી જે મારી પાસે છે, હું એને દેખાડું, એના દિલમાં ઈર્ષા જાગે, એનું પેટ બળે, તો મને કંઈક આ દૌલતની મજા આવે. મારી પાસે સારી ગાડી હોય, એવા એરિયામાંથી એવા ગરીબ લોકો કે જેની પાસે ચાલવામાં સારો રસ્તો કે સારા ચપ્પલે નથી, એવા લોકોની સામે હું મારી ગાડી દોડાવું અને એમના ઉપર ધૂળ ઉડાડવું જોઈએ. એ લોકો જોઈએ અને મને મજા આવે. એવા કપડાઓ પહેરી અને હું એવા લોકોની પાસે ચાલું કે જેની પાસે ફાટેલા કપડા, પહેરવાના કપડા નથી, અને એ રીતના હું આમ દેખાડો કરું. મારા સારા કપડા પહેરીને હું ખુશ થાવ, એના બદલે સામે વાળો બળે તો મને આ નેમતની લજ્જત આવે. હોય ને આવી મેન્ટાલિટી, આવા વિચારો હોય ને,
સારું સારું ખાવાનું મારા સોફરા ઉપર છે, ખાઓ. ઘરે જઈને મારા બાલ બચ્ચાઓ સાથે, મારી ફેમિલી સાથે, બધાઓ સાથે ખાઓ. એમ નહીં, એવી રીતના જમીશ ઓલા ભૂખ્યાની સામે, જેને ખાવાનું નથી મળ્યું એની સામે બેસીને સારી સારી વાનગીઓ ખાઓ અને એ લોકો મોઢું ખોલીને જોતા હોય. આ રીતના આ બહુ બુરી વાત છે. આ સિફત કારૂનની હતી. કારૂન ન ફક્ત એની પાસે દૌલત હતી ને પોતે ભોગવતો હતો, ના, પોતાની દૌલતનું એક્ઝિબિશન કરે છે. લોકોને બળાવવા માટે, લોકોના દિલમાં ઈર્ષા જગાવવા માટે, લોકોના અંદર અફસોસ પેદા થાય, લાલચ જાગે, અને ઈ માટે પોતાની દૌલતનું એક્ઝિબિશન. કુરાન મજીદમાં ખુદા કહે છે ફખરજ અલા કૌમિહી ફી ઝીનતિન, નીકળે છે પોતાના ઠાટ માટથી. ગામની અંદર દેખીતી વાત છે, મિડલ ક્લાસ હોય, ગરીબો હોય, ખાતા પીતા લોકો હોય, ઓછા માલવાળા હોય, કારીગર હોય, મજૂર હોય, આ બધા લોકો હોય, એની દરમિયાન પોતાના કાફલાને લઈને નીકળે છે. હજારો લોકોને પોતાના આટલા ઘરેણા, આટલા કિંમતી લિબાસ, પોતાના ગુલામો, કનીસો, એને પણ ઈ જમાનાના કિંમતી ઘોડા, અને ઘોડા ઉપર લાલ કપડું કે જે બહુ કિંમતી ગણાતું, એવી કનીસો કે જેના ઉપર એટલા ઘરેણા, એટલી એની સવારી, અને એવા ઠાટમાટની સાથે નીકળે છે ગામની દરમિયાન. એ લોકો જુઓ મારી સરવતને, મારી દૌલતને. કુરાન કહે છે આ રીતના નીકળે છે. જ્યારે આ રીતનો એનો કાફલો જુએ છે તો લોકોની આંખો અંજાઈ ગઈ. ઓહો હો હો, કેટલું બધું છે કારૂન પાસે, કેટલો પૈસો છે. જેવી રીતના અત્યારે આપણે ઇન્ટરનેટમાં જોતા હોય કોણ છે પૈસા વાળો, કેટલી એની દૌલત ને કેવું એનું ખાવાનું, કેવું એનું દેખાય છે ને. આપણે એ લોકો એ દેખાડતા હોય ને આપણે જોતા હોય. આવી જ રીતના કારૂનના જમાનામાં થયું. જ્યારે કારૂન આ કાફલો લઈને નીકળો, મજમાની અંદર બધા લોકો હતા, એ લોકો બે ભાગમાં તકસીમ થઈ ગયા. અમુક લોકો, બલકે વધુ પડતા લોકો એ હતા કે એ લોકો ઇમ્પ્રેસ થયા કારૂનની દૌલતને જોઈને, અને જોઈને એના મોઢામાંથી નીકળી જાય છે ઓહો કેટલું બધું છે કારૂન પાસે, એ કાશ અમારી પાસે પણ આટલું હોત તો, એ કાશ કારૂનની જગ્યાએ અમે બેઠા હોત તો. જિંદગી તો ઈ જીવે છે, અમે તો બધા ટાઈમ પાસ માટે આવ્યા છે દુનિયામાં. ઈ ખાઈ પીએ છે ને ઈ જિંદગી જીવે છે. એવી રીતના એવા સારા શબ્દો થી બયાન કરે છે ને તમન્ના કરે છે પોતાના દિલની અંદર. કુરાની મજીદમાં ખુદા કહે છે કાલલ્લઝીના યુરીદૂનલ હયાતદ દુનિયા, જેને દુનિયાની જિંદગી બહુ પસંદ હોય ને એ લોકો બોલી ઉઠ્યા યા લૈત લના મિસ્લ મા ઉતિયા કારૂન, એ કાશ, દિલથી ઘણા લોકો તમન્ના કરતા હોય ને એ કાશ જેટલું કારૂન પાસે છે અમારી પાસે પણ હોત. ઇન્નહુ લઝુ હઝ્ઝિન અઝીમ, દુનિયામાં બહુ મોટો ભાગ દૌલતનો એની પાસે છે. અને બીજું ગ્રુપ સામે લોકોનો બીજો પ્રકાર, એ લોકો પણ જ્યારે આ લોકોને આવી તમન્ના કરતા જોયા ને એટલે તરત જ એ લોકો કે જેમની પાસે ઇલ્મ હતું, કૌમના આલિમો, જાણકાર, સમજવા વાળા અને ઇલ્મ રાખવા વાળા, એ લોકો આમ બોલ્યા વકાલ અલ્લઝીના ઉતુલ ઇલ્મ, સાહેબાને ઇલ્મ આ રીતના બોલ્યા વૈલકુમ સવાબુલ્લાહિ ખૈરુલ લિમન આમન વ અમિલા સાલિહા, વાય થાય તમારા ઉપર, આ શું બોલી રહ્યા છો? કારૂનની દૌલતની તમન્ના તમે કરો છો? ના, ખુદા પાસે જે આપણો સવાબ છે ને ઈ બહેતર છે કારૂનની દૌલત કરતા. જે દુનિયામાં ઈમાન લાવે, અમલે સાલેહ અંજામ આપે અને દુનિયાની અંદર સબ્રથી કામ લઈને એનો જે સવાબ છે એ બહેતર છે કારૂનના આટલા ખજાના કરતા. આ રીતના કારૂન તો એનો કાફલો લઈને નીકળો, લોકોની અંદર બે ગ્રુપ થયા, અને આ રીતના અમુક લોકો તમન્ના કરતા હતા અને અમુક લોકો એને ટોકતા હતા કે નહીં, અલ્લાહ પાસે જે સવાબ છે એ બહેતર છે. આ રીતના કારૂન લોકોની સામે પોતાની દૌલતની નુમાઈશ, દેખાડો, શો ઓફ કરો, આ કારૂનની જિંદગીમાં હતું. જ્યારે પૈસો આવી જાય ને ત્યારે દૌલતનો પણ એક નશો હોય. મેં એક મજલિસ પડી હતી કે જેની અંદર
આ હદીસને બયાન કરી હતી કે અમુક ચીજના નશા હોય, જવાનીનો એક નશો હોય. એ સમયગાળામાં ઇન્સાન એવા કામ કરે, એવા ડિસિઝન લે, વર્ષો વીતી ગયા પછી જ્યારે બુદ્ધિ ઠરે પછી પોતે યાદ કરે ને, જવાનીમાં મેં આમ કર્યો ને તેમ કર્યો ને આ ડિસિઝન લીધા ને મારો આ નજરિયો હતો. પોતાની જાત ઉપર ક્યારેક હસવું આવે કે ત્યારે શું હતું મારા મગજ ઉપર સવાર, એ નશો હતો. એવી રીતના દૌલતનો નશો હોય, સત્તાનો નશો હોય, હોદાનો નશો હોય, ઇલ્મનો નશો હોય, આ બધી ચીજનો નશો હોય. એવી રીતના કારૂનના ઉપર દૌલતનો નશો હતો. જાણે એમ કે દૌલતથી હું બધું કરી શકું છું, બધું મારા બસમાં છે, પૈસો નાખો એટલે પછી જે કરવું હોય, જે કરાવવું હોય તે બધું થાય. એક નશો તો એના મગજમાં ભર્યો હતો. સાથોસાથ એમ પણ સમજતો હતો કે આ દૌલત મારી હોશિયારીનું પરિણામ છે. હું જેટલું જાણું છું, જેટલું નોલેજ અને મેં મારી જાણકારીથી આ બધું કમાયું છે, એ પણ એના મગજમાં ભરેલું હતું. હવે વખત આવે છે કે મુમિન તો હતો જ, જનાબે મૂસાની આજુબાજુમાં, જનાબે મૂસાનો સગો એની કૌમમાં, ખાસ લોકોની અંદર જનાબે મૂસા ઝકાતનો હુકમ આપે છે. તમારી પાસે જો માલ હોય તો તમે એમાંથી ઝકાત આપો. હવે કેટલી ઝકાત આપવાની, એટલે ઝકાતની વાત કરે છે. આટલી કિંમત, આટલા ટકા, આટલો નિસાબ, આટલો ભાગ તમારે ઝકાત તરીકે આપવાનો છે. જો ઇન્સાન પાસે માલ ઓછો હોય અને ખુમ્સ અને ઝકાતની વાત કરો તો દેખીતી વાત છે, એની ગણતરી ઓછી આવે. સામાન્ય રીતે અમે જ્યારે મસલો બયાન કરીએ ત્યારે એમ જ કહીએ કે આખું વર્ષ ખાતા પીતા ખર્ચો કરતા બધું તમારી પાસે 5 યુરો વધે તો 1 યુરો ખુમ્સમાં આપો, 100 યુરો વધે તો 20 યુરો ખુમ્સમાં આપો. પણ જેમ જેમ કિંમત વધતી જાય, 1000 યુરો વધે તો 200 દેવાના, 10,000 વધે તો 2000, લાખ વધે તો 20,000 દેવાના. એમ કિંમત વધતી જાય, 10 લાખ વધે તો 2 લાખ દેવા. આટલી મોટી રકમ આવે ને પછી તો કૌંસમાં. જ્યારે જનાબે મૂસાથી પૂછ્યું કેટલી ઝકાત આપવાની, કે છે આટલી, પોતાના માલમાં એને ત્યાં ઉભા ઉભા જરાક હિસાબ કર્યો, ઓહો આટલો બધો માલ મારે દેવો પડશે. અને આ છે ઇમ્તિહાનનો વખત. નમાઝીઓ તો વધારે દેખાય, હાજી સાહેબે વધારે દેખાય, રોઝેદારો દેખાય, પણ જ્યારે ખીચામાં હાથ નાખવાનો વારો આવે, અને એ પણ વાજિબ, ઓલું ડોનેશન કે કોઈ ચંદો માંગતું હોય, ફાળો માંગતું, એ નહીં, વાજિબ હક જે ખુદાએ આપણા માલમાં રાખ્યો. ખુદા કહે છે મેં તમને આપ્યું એમાંથી આપો, એ નહીં કે તમારા ખીચામાંથી આપો, બધું મારું જ આપેલું છે. ખુદા એમાં વાજિબ રાખ્યો છે. એ દેવાની વારી આવે ત્યારે આ મોકા ઉપર સખ્ત ઇમ્તિહાન હોય. કારૂન આ ઇમ્તિહાનમાં ફેલ જાય છે. એ છે મારે તો આટલી મોટી રકમ દેવાની થાતી, હું નહીં આપું, બીજાને નહીં દેવા દો. બની ઇસ્રાએલની દરમિયાન જઈ અને વાત કરે છે કે ભાઈ તમને ખબર છે મૂસા હવે આપણા માલમાંથી ઉઘરાણી કરે છે, આપણા માલમાંથી હવે માંગે છે, મારે તો નથી દેવાનું, તમારે દેવું છે. તો આની અંદર તો સથવારા મળી જ જાય ને. સાથ આપવા વાળા આની અંદર તો ઘણા માલદારો ઉભા થયા કે હા આપણે નથી દેવાનું, કંઈક કરી આપણે કે આપણે આ માલ નો આપવો પડે. શું કરીએ? કારૂન કે છે મેં પહેલેથી પ્લાન વિચારીને રાખ્યો છે મગજમાં. આપણે કંઈક એવું કરીએ કે નૌઝુબિલ્લાહ જનાબે મૂસાની બેઇઝ્જતી થાય, સમાજમાં એ રૂસવા થઈ જાય, એવા પ્રોબ્લેમમાં ને એવી તોહમતમાં એને નાખી દઈએ, એમાં જ મશગુલ થાય ને ઝકાત બકાત બધું ભૂલી જાય. એમ કેવી રીતના ઈ ગામની ખરાબ ઔરતની સાથે જઈ વાત કરે છે, તારે ભેરા મજમામાં આવવાનું, જનાબે મૂસાના અગેન્સ્ટમાં તારે ગવાહી આપવાની કે આ જનાબે મૂસા આ બુરા કામની અંદર મારી સાથે હતા, બસ આ તારે આવીને ગવાહી દેવાની, અને બસ પછી અમે જોઈ લેશું કે શું થાય. આ બાજુ આવે છે જનાબે મૂસા પાસે, એ મૂસા આજે આપણે કામ કરીએ, આખી કૌમને ભેગા કરીએ અને જે કંઈ તમારા દીનના હુકમ છે બધું એની સામે બયાન કરો. નબી ખુદાને તો આટલું જ જોઈએ ને. મારા જેવાને કોઈ કે આવો મજમો ભેગો કરી દઈએ અને મજલિસ પડો એટલે પછી આપણે તો શરૂ થઈ જશું, જેટલું સંભળાવું એટલું.
જનાબે મૂસાને તો આટલું જ જોઈતું હતું. કૌમને જમા કર્યા, એ મૂસા બોલો તમારા દિનમાં શું શું છે. એટલે આખો દિન, હવે ત્યારે તો જે ઓછા અહેકામ જેટલું કઈ હતું બધું જનાબે મૂસાએ બયાન કરી નાખ્યું. તૌહીદનો અકીદો, કયામતનો અકીદો, પછી આ ઇબાદત, ઓલી ઇબાદત, આ કામ કરાય, આ ના કરાય, આ ગુનાહ છે, બધું વાત આવી ઝિનાની. ઝિના હરામ છે. ઝિનાની સજા શું છે? એ છે ઝિનાની સજા આ છે, આમ સજા આપવામાં આવે. કૌમમાંથી કોઈ ઊભા થઈને કીધું, એ મૂસા જો તમે એ ગુનાહમાં હો તો તમને ઈ જ સજા મળશે. જનાબે મૂસા કહે છે, હા ફરક નથી પડતો, નબી હોય કે પછી આમ ઇન્સાન હોય, આ ગુનાહમાં જે કોઈ પણ ફસાય એને આ સજા આપવામાં આવશે. એ મૂસા અમને ખબર છે તમે પણ આ કામમાં છો. હવે બોલાવે છે ઓલી ઔરતને, એ ભાઈને બોલાવે છે, આવ તું ગવાહી આપ. ભૈરા મજમામાં આ લોકોનો પ્લાન હતો જનાબે મૂસાને નઉઝુબિલ્લાહ જલીલ કરવાનો. આ ઔરત આવી ઊભી થાય છે. કૌમના લોકો કહે છે, જો આ ઔરત આ હમણાં ગવાહી આપશે. એટલે જનાબે મૂસા એની સામે જોઈને કહે છે, ખુદાની કસમ ખાઈને પછી તો ગવાહી આપ. અલ્લાહની કસમ, ઈ પણ અલ્લાહનું નામ લઈને કસમ, બહુ ખતરનાક કહેવાય. હા, એની સજા તરત જ મળે. અલ્લાહનું નામ લઈ અને ખુદાના નામની ખોટી કસમ. આ ઔરત જ્યારે ખુદાનું નામ સાંભળીને પોતે જ ધ્રુજવા લાગી, એની જબાન ના ઉપડી. કે છે, એ મૂસા તમારા વિરોધમાં ખુદાનું નામ લઈને કેમ ગવાહી આપી શકું? બલકે હું તો અત્યારે હકીકત તમારી સામે રાખી દઉં. આ લોકો આવ્યા હતા, મને આ રીતના તૈયાર કર્યા તમારી બેઇજ્જતી કરાવવા માટે. હવે બધાની પોલ ખુલી ગઈ. એ ઓલા માલદાર લોકો અને ખાસ કરીને કારૂન એના સાથીઓ, ઈ બધાએ પ્લાન બનાવ્યો હતો જનાબે મૂસા ઉપર તોહમત નાખવાનો. જ્યારે આ તોહમત હટી ગઈ, જ્યારે ઓલી ઔરત જે બોલવાનું હતું એના કરતા હકીકત બોલી ગઈ, એટલે જનાબે મૂસા તરત જ સજદામાં પડી ગયા. ખુદાનો શુક્ર અદા કરે છે, ખુદાયા તે મારી ઇજ્જત અને આબરૂ રાખી લીધી. કોઈ પાક અને બેગુનાહ ઇન્સાન ઉપર આવી મોટી તોહમત. નબી ખુદા એનાથી જ્યારે બચી ગયા, હવે ખુદાવંદે આલમ કહે છે, જ્યારે જનાબે મૂસા સજદામાં ગયા એટલે કારૂન વિશે બદદુઆ કરી. ખુદાએ એને હલાક કર, અત્યારે મારી સામે હમણાં જ તું સ્વીત તરત જ એને તું હલાક કર. હવે દરેકના હલાક થવાનો તરીકો અલગ અલગ હોય. યાદ છે ને, ફિરૌન વિશે આપણે કીધા હતા. ફિરૌન પણ હલાક થયો પાણીમાં ડૂબીને. સામરી પણ હલાક થયો. કેવી એને બીમારી લાગી હતી કે લોકો એની પાસે ન જતા ને એ લોકોથી દૂર ભાગતો અને તડપીને એકલો ઈ મરે છે. કારૂન પણ હલાકતનો વારો આવ્યો. જનાબે મૂસાની બદદુઆ, ખુદાયા તું એને એવો બનાવ કે જમીન એને ગળી જાય, જમીન એને પોતાની અંદર ઉતારી લે, ઈન એનો ખજાનો એની દુઆ આ બધું હાલ્યું જાય. અને જનાબે મૂસાની દુઆ કબૂલ થઈ. ત્યાં જ ઈ જ બેઠકમાં ઈ જ જગ્યા ઉપર હવે અલ્લાહનો અઝાબ આવ્યો. એક મિનિટ માટે વિચાર કરીએ જોઈ, આ જમીન કે જેના ઉપર આપણે ચાલીએ છીએ, પગ મારીને ચાલીએ છીએ, અકડીને ચાલીએ છીએ, આ જમીન આપણો ભાર ઉપાડી રહી છે. આ જમીનથી આપણને બધી નેમતો મળી રહી છે. આ જમીન જ એવું થાય કે આપણને પોતાની અંદર સમાવી લે તો. કેટલા એવા કિસ્સા બને છે ને, ત્યારે ધરતીકંપ થાય, જમીન ફાટે, મોટી મોટી બિલ્ડિંગો ઉતરી જતી હોય ને જમીનમાં. આવું નહોતું થયું કારૂન સાથે કે જલઝલો આવે, એક તિરાડ પડે, મોટો ખાડો પડે ને એમાં ચાલ્યું છે, એમ નહોતું થતું. બલકે એવું બન્યું કે આ જમીન એના માટે નરમ થઈ ગઈ. હવે એ જમીનમાં ઉતરવા લાગ્યો. આપણે જમીન પર ચાલીએ તો આપણે કડક છે આ જમીન, એના માટે નરમ થઈ ગઈ. અંદર હૂતવા લાગ્યો. થોડો ધીમે ધીમે કરીને આખો કારૂન જમીનમાં ચાલ્યો ગયો. એના જેટલા માણસો હતા, જે બધા કારૂનના સાથીઓ હતા, એ પણ બધા ગયા. આટલું જ નહીં, કારૂનની બધી દૌલત, એ બધો માલ કે જેને લોકોની સામે દેખાડતો હતો ને તકબ્બુર સાથે ફરતો, બધું જમીન ગળી ગઈ. એના માટે જમીન નરમ થઈ ગઈ. કોઈ એની મદદ ના કરી શક્યું.
મદદ માટે બોલાવે તો શું ફાયદો? કોઈનો હાથ પકડીને એને ખેંચી નહોતું શકવાનું, કેમ કે એ જમીનમાં જાતો રહ્યો હતો. ખુદાએ આ વાતને આ રીતના બયાન કરી, ફખસફના બિહી વબિદારિહિલ અર્ધ ફમા કાન લહુ મિન ફિઅતિન યન્સુરુનહુ મિન દૂનિલ્લાહ. કોઈ એની મદદ માટેનું આવ્યું, અમે એને જમીનની અંદર ઉતારી દીધો અને એ ચાલ્યો ગયો. આ રીતની હાલત, અને એ પણ ધીમે ધીમે ગયો છે, મદદ માટે પુકારતો રહ્યો, એ મૂસા મને માફ કરો, એ મૂસા મને મદદ માટે મારી મદદે આવો, મને આમાંથી કાઢો, મને બચાવી લ્યો. પણ જનાબે મૂસાની સામે ના જોયા. જનાબે મૂસા સજદામાં, અને આ એની મેળે જમીનની અંદર જાણે એમ કે ડૂબી ગયો, ઊંચી ગયો. જમીને એને પોતાની અંદર ઉતારી લીધો. આ મોકા ઉપર, બસ છેલ્લી વાત, આ મોકા ઉપર ઓલા લોકો કે જેઓ કારૂનની દૌલતને જોઈને અજબ થઈ ગયા હતા, એવી તમન્ના કરી બેઠા હતા કે કાશ કારૂન જેવી દૌલત અમારી પાસે હોત, એ લોકોની આંખ ખુલી. એ લોકો તરત જ ત્યાં બોલવા લાગ્યા, વૈક અન્નલ્લાહ યબસુતુ રિઝ્ક લિમન યશાઉ મિન ઇબાદિહી વયક્દિર. બેશક વાય થાય અમારા ઉપર, રોજી આપવાનું કામ તો ખુદાનું છે. જેને ચાહે એને વધારે આપે, જેને ચાહે એને માપસર આપે. જો અત્યારે ખુદાનો અહેસાન અમારા ઉપર ના હોત કે અમે કારૂનથી દૂર છીએ, જો ખુદાનો અહેસાન ના હોત તો આજે જેવી હાલત કારૂનની થઈ, અમે પણ એની જેમ આની અંદર જમીનમાં ઉતરી જાત. લૌલા અમન્નલ્લાહુ અલૈના લખસફા બિના વૈકન્નહુ લા યુફ્લિહુલ કાફિરૂન. બેશક કાફિર લોકો ક્યારે કામયાબ નથી થતા. સારું થયું ને આપણી પાસે કારૂન જેવી દૌલત નથી, હોત તો અત્યારે આપણો અંજામ પણ એવો જ થાત. ખુદાએ જેટલું આપ્યું છે ને, ખુદાનો શુકર. હલાલથી આપે ને હલાલ જગ્યાએ ખર્ચ થાય ને, એના જેવું એકેય નહીં. કારણ કે જેટલું કમાણા ને એનોય હિસાબ છે, જેટલું પણ ખર્ચ કરશું ને એનોય હિસાબ છે. ક્યાંથી લીધા અને ક્યાં ખર્ચ કર્યા. આટલું જ નહીં, ખુદા એટલું આપે કે જેટલું આપણે ભોગવી શકીએ, ઇજ્જત આબરૂની સાથે જિંદગી જીવી શકીએ, કોઈ સામે હાથ ફેલાવવો ના પડે. એટલું આપે તો ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ. નહીતર જો એના કરતાંય વધારે 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 ઇન્સાન જો જમા કરે ને, માલ જો બુરી વાત નથી, પણ માલને જમા કરો ફક્ત માલ માટે, તિજોરી ભરવા માટે. એક હદીસને હું પડું છું, અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં નહજુલ બલાગાની અંદર આ રીતના શબ્દોને બયાન કરે છે કે એ ઇન્સાન, એ આદમની ઔલાદ, તું જેટલો પણ માલ કમાવે છે ને, એમ કે છે ને મારું છે મારું છે મારું છે, આમાંથી તારું એટલું જ છે જેટલું તું ખાય છે, જેટલું તું પહેરે છે, જેટલું તું વાપરે છે ને, જેટલું સુખ માણે છે, બસ એ જ એટલું છે. ઇન્સાન કેટલું ખાઈ શકે? 1 પ્લેટ 2 પ્લેટ. ઇન્સાન કેટલા કપડા પહેરી શકે એક સમયમાં? 10 શર્ટ તો નથી પહેરવાના ને, એક સમયમાં 1 જોડી કપડા પહેરે છે, એ જ એનું છે. ઇન્સાન ગમે એટલો મોટો મહેલ હોય, કેટલી જગ્યામાં રહેતો હોય, एक ज कमरा में एक ही कमरे में रहता है आदमी, सारा गुरूर रहता है सारे मकान में. एक ज रूम ની જગ્યા જો, એક જ બેડ, એટલી જ જગ્યા એને માટે કાફી હોય છે, એમાં જ રહેતો હોય, બાકી તો બધું ખાલી પડ્યું હોય અથવા બીજા કોઈ કામમાં આવતું હોય. મૌલા કહે છે, એ ઇન્સાન, તારું તારા માલમાંથી ફક્ત એટલું જ છે જેટલું તું ખાય છે, જેટલું તું પહેરે છે, જેટલું તું વાપરે છે, બસ. ઈ સિવાય જેટલું કઈ છે ને, તું આખી જિંદગી સાચવીશ, તું ત્રેઝોરીએ છે તારા વારસદારોનો. મર્યા પછી એને કામ આવશે. તને જેટલું કામ આવે છે, વાપરે છે, ઈ જ તારો છે. બાકી બધું તો તું સાચવે છે તિજોરીમાં. કોના માટે? આપણું ઇન્ના લીલ્લા થાય એટલે ઈ લોકો વાપરશે. અને કેટલી અજીબ વાત કહેવાય, વાપરશે ઈ લોકો, એનો હિસાબ આપણે દેવાનો છે ખુદાની બારગાહમાં. માલ ખરેખર રસૂલ ખુદાની દુઆ છે, ખુદા એટલું આપ કે તારો શુક્ર અદા કરી શકીએ, ઇબાદત કરી શકીએ, ઇજ્જત આબરૂ સાથે જીવી શકીએ, કોઈના મોહતાજ ના બની શકીએ. એટલું બધું ના આપ
કે અમારું ઈમાન ચાલ્યું જાય, પછી એવા ગુનાહ કરવાના કામો સૂજે માલ આવ્યા પછી, અને એમાં હું ગુમરાહીમાં ને ગુનાહમાં પડી જાઉં, ખુદાએ એવો માલ અમારે નથી જોતો. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને હલાલ માલ હલાલ રાહમાં ખર્ચ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. અમુક મસાઇલ આપણે ફિતરાના બારામાં કે જેને આપણે ગઈકાલે શરૂ કર્યા, ફિતરાની ફઝીલતને આપણે બયાન કર્યા હતા. ફિતરો આપવાની તારીખ નજીક આવી રહી છે. જો વર્ષની અંદર ઈદનો ચાંદ દેખાય એટલે ઈદ ઉલ ફિત્રના રાતના આપણા ઉપર વાજિબ થાય છે ઝકાતે ફિત્રો આપવું. કોના ઉપર વાજિબ થાય છે? ઈદની રાતમાં જે બાલિગ હોય, અકલમંદ હોય, બેહોશ ના હોય, ગરીબ ના હોય, કોઈનો ગુલામ ના હોય, તો એવા માણસ ઉપર વાજિબ છે કે પોતાનો અને પોતાના ઉપર જેનો ખર્ચો છે એ બધાનો ફિતરો પોતે આપે. દાખલા તરીકે હું પોતે પોતાના બાલ બચ્ચાઓનો, પોતાની ઝૌજાઓનો ખર્ચો ઉઠાવું છું, તો હું મારો ફિતરો આપીશ અને વાઈફનો અને બચ્ચાઓનો આપીશ. ઘણા લોકોના મા બાપ એની સાથે હોય, એનો ખર્ચો બધો પોતે ઉઠાવતો હોય, તો મા બાપને ફિતરો મારા ઉપર વાજિબ છે. આપણા કોઈ સગાવાલા, કોઈ યતીમ બાળક છે, કોઈ આપણા રિશ્તેદાર છે, આ બધા જેનો ખર્ચો આપણે ઉઠાવીએ છીએ, તો એનો પણ ફિતરો આપણે કાઢવો જોઈએ. ત્યાં સુધી કે ઈદની રાતમાં જો આપણે ત્યાં મહેમાન આવી જાય અને એ આપણે ત્યાં રાત રોકાય, એની બધી ખાવા પીવાની ને બધો ખર્ચો આપણે ઉઠાવતા હોઈએ, તો એ મહેમાનનો પણ ફિતરો આપણા ઉપર અમુક શરતોની સાથે લાગુ પડે છે કે આપણે અત્યારે એની અંદર વધારે ઊંડા નથી ઉતરતા. ઇન્શાઅલ્લાહ જે કોઈને સવાલ હોય તો આપણે એમાં દાખલ થાશું. ફિતરો કેટલો આપવો જોઈએ? ફિતરો 3 કિલો અનાજ જે આપણે ખાતા હોય, દાખલા તરીકે અહીંયા ચાવલ વધારે ખવાતા હોય તો 3 કિલો ચાવલ, અમારે ત્યાં વધારે ઘઉં ખવાતા હોય તો 3 કિલો ઘઉં, કોઈને ત્યાં બાજરો, કોઈને ત્યાં જવ, કોઈને ત્યાં ખજૂર વધારે ખવાતો હોય, કિશમિશ, જે કોઈ એવો ખોરાક કે જે વધારે ખવાતું હોય એ 3 કિલો. હવે મસલો આ છે કે 3 કિલો અનાજ પર પર્સન એક વ્યક્તિ દીઠ આપવાનો હોય. એના બારામાં બહુ અમે નક્કી તો ના કરી શકીએ, કોઈ આલિમ કે કોઈ સંસ્થા, જમાત કે કોઈ એટલું નક્કી તો ના કરી શકે, કેમ કે દરેકની હાલત અલગ અલગ હોય. હવે સામાન્ય રીતે જો તમે 2 યુરોના કિલો વાળા ચાવલ ખાતા હો તો 3 કિલો ચાવલના પૈસા એટલે થાય 6 યુરો. કોઈ 2.5 યુરો વાળા ખાતા હોય, કોઈ 3 વાળા ખાતું હોય, તો એ પ્રમાણે તમે તમારા સિચ્યુએશન પ્રમાણે 3 કિલો પર પર્સન એ રીતના પૈસા આપણે આપવાના હોય છે. ગરીબને, ફકીરને આપણે આપવાના હોય. કોને અપાય એની પણ અમુક શરતો છે. હવે ફિતરો આપતી વેળા જે માલમાંથી આપણે ફિતરો આપવાનો છે ને, એની પણ અમુક શરતો છે. દાખલા તરીકે ફિતરો ઇન્સાનને જોઈએ કે ખુદાની ખુશી માટે આપે, કુરબતન ઇલલ્લાહ, વાજિબ સમજીને આપણે આ ફિતરાને આપવાનો છે. એમને બધા આપે, ચાલો હું આપી દઉં, નહીં આપશું બધા પૂછશે ફિતરો નો કાઢ્યા, કોઈની રિયાકારી માટે, દેખાડો કરવા માટે, એમને કુરબતન ઇલલ્લાહ, ખુદાએ તારી ખુશનુદી માટે હું આ ફિતરો આપું છું. આ પહેલી વાત. બીજું, આપણે તો લગભગ માલ આપતા હોય ને, અનાજની કિંમત આપતા હોય. ક્યારેક ઘણા લોકો અનાજ પણ આપતા હોય, 3 કિલો અનાજ, 3 કિલો ચોખા, 3 કિલો ઘઉં આપતા હોય. તો સારામાં સારા ક્વોલિટીના આપણે દેવા જોઈએ. એમ નહીં કે સડેલા ઘઉં પડ્યા છે ચાલો આપી દઈએ ફિતરામાં, અથવા તો 3 કિલો કીધું ને, 3 કિલોમાં 100 ગ્રામ તો કાંકરા છે એની અંદર, તો ઈ ના ચાલે. ખાલીસ 3 કિલો અનાજ હોવું જોઈએ. 200-250 ગ્રામ જો એની અંદર કાંકરા કે બીજી વસ્તુ કે જીવડા કે કચરો છે તો એ આપણે અલગ કરવા જોઈએ, બાદ કરવા જોઈએ અને ખાલીસ આપવા જોઈએ. ઈ અને સાથોસાથ એક ચીજ છે, જો આપણે માલ આપતા હોય, પૈસા આપતા હોય, તો આપણા હલાલ માલમાંથી આપવાના હોય. હવે દરેક લોકો પોતપોતાની રોજીને જાણતા હોય, ક્યાંથી આવે છે, કેવા છે, શું છે, અલ્લાહુ આલમ. પણ ફિતરો ચોક્કસ આપણા હલાલ કમાણીમાંથી, હલાલ માલમાંથી, હલાલ રોજીમાંથી આપવો જોઈએ. એહતિયાત કરવો જોઈએ અને શુભેનાક ચીજોથી પણ આપણે ના આપીએ. આપણે હલાલ માલમાંથી આપણે અદા કરવાનો હોય. ફિતરો આપવાનો, ફિતરો વાજિબ થવાનો સમય છે જ્યારે ઈદનો ચાંદ દેખાય ત્યારથી લઈ આખી રાત
જે લોકો ઈદની નમાઝ પડવા માંગતા હોય તો ઈદની નમાઝ પહેલા આપી દે. ઈદની નમાઝમાં શિરકતનો ઈરાદો ના હોય તો ઈદના દિવસે ઝોહર પહેલા પોતાનો ફિતરો આપી દે, અલગ કાઢી નાખે. બહેતર તો જ ઈ છે કે ફકીરના હાથમાં પહોંચાડી દે, પણ જો આપણે ત્યાં સુધી ના પહોંચી શકતા હોય તો અલગ કાઢી નાખે. અને એના પછી જો ત્યાં સુધી કોઈ ના કાઢી શકે, એના પછી પણ ઇન્સાન આપી શકે છે, પણ ત્યારે નિયત નહીં અદાની હોય નહીં કઝાની હોય. અત્યારે જ્યારે આપીએ આ સમયની અંદર, આ સમયગાળામાં, તો અદાની નિયતથી આપણે ફિતરો આપવાનો છે. અત્યારથી અગાઉથી આપી શકાય. અત્યારથી અગાઉથી જ અમે અમારી રકમ, દાખલા તરીકે આપણે જમાતમાં આપી દઈએ. અત્યારે તમે આપશો ને તો જાણે એમ કે અમાનત તમે અમને આપી એમ ગણાશે. નિયત તો તમારી ઈદની રાતે જ કરવાની છે કે મેં જે અમાનતના આપ્યા પૈસા એ ફિતરાના છે, અને એ બધી નિયત તમે ત્યારે કરી લ્યો. અને જે અમાનત સ્વીકાર એને જોઈએ કે નિયતની સાથે આ પૈસાને ત્યારે અલગ રાખે. બસ તો આ રીતના કોઈ આંકડો કે શિફ્ર હું તમને નથી આપતો કે 6 યુરો કે 7.5 યુરો કે 9 યુરો 12 યુરો, પણ તમે તમારી રીતના 3 કિલો અનાજ જેવા ચાવલ તમે તમારા ઘરે આખું વર્ષ ખાવ છો, એની કિંમત શું છે એ પ્રમાણે એક એક માણસના આપવાના હશે. હજી પણ અમુક જરૂરી મસાઇલ ફિતરાના હશે તો આવતીકાલના દર્શમાં આપણે ઇન્શાઅલ્લાહ બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતો, અમારા રોઝા, અમારા આમાલે શબે કદ્રને તારી બારગાહમાં કબૂલ ફરમા. આઈંદા બાકી બચેલા દિવસોને રાતોમાં ખુદાયા તું મારી મગફિરત ફરમા. અમોને બહેતર તરીકાથી આખરી રાતોમાં ઇબાદતની નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને એક મુમિનાના હકમાં આપણે ખાસ દુઆ કરીએ. ખુદાયા તેણીને શફાએ કામિલા અતા ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم